કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે શીખીશું ધોરણ 6 ગણિત પ્રકરણ 3 સંખ્યાની રમત. આજના આ વિડીયોમાં વિચારો અને શોધો સ્વરૂપમાં તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્નો આપવામાં આવ્યા છે તેનો સોલ્યુશન આજે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો બુક અને પેન લઈને થઈ જાઓ તૈયાર. વિચારો અને શોધો પાઠ્યપુસ્તકના પાના નંબર 57 પર આપેલ પ્રશ્ન. પ્રશ્ન 1. નીચેના કોષ્ટકમાં વિશિષ્ટ ખાનામાં રંગ પૂરો અથવા ચિહ્નિત કરો. હવે વિશિષ્ટ ખાનું એટલે એવું ખાનું કે તેની આજુબાજુની સંખ્યા તે ખાનાની સંખ્યા કરતાં નાની હોય. હવે અહીં તમે કોષ્ટકમાં તમારો જવાબ જોઈ શકો છો, જેમ કે 6828 એ એક વિશિષ્ટ ખાનું બનશે કારણ કે તેની બાજુની સંખ્યા 670 એ નાની સંખ્યા છે. આવી જ રીતે 9435 એ ખાનું વિશિષ્ટ બનશે કારણ કે તેની ડાબી અને જમણી બાજુના ખાનામાં જે સંખ્યા આપવામાં આવેલી છે તે આ વિશિષ્ટ ખાનાની સંખ્યા કરતાં નાની છે. આવી જ રીતે તમે 8000 વાળું ખાનું જોઈ શકો છો. હવે જોઈએ પ્રશ્ન 2. નીચેના કોષ્ટકને ફક્ત 4 અંકની સંખ્યાઓથી ભરો જેથી ફક્ત વિશિષ્ટ ખાના જ રંગીન હોય. વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્લાઇડ પર આનો ઉત્તર જોઈ શકો છો. પ્રશ્ન 3. નીચેના કોષ્ટકને એવી રીતે ભરો કે આપણને શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે. પુનરાવર્તન વગર 100 થી 1000 વચ્ચેની સંખ્યાનો ઉપયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, મેં ઉત્તર અહીં આપેલો છે, પરંતુ એવું જરૂરી નથી કે અહીં આપેલ સંખ્યા જ તમે લખો. તમે તમારી બુદ્ધિ પ્રમાણે કામ લઈ શકો. પ્રશ્ન 4. ઉપરના કોષ્ટકમાંની 9 સંખ્યાઓમાંથી કેટલા વિશિષ્ટ ખાના છે? જવાબ: 5 વિશિષ્ટ ખાના છે. પ્રશ્ન 5. વિવિધ સંખ્યાના ખાના માટે કેટલા વિશિષ્ટ ખાના શક્ય છે તે શોધો. શું તમે કોઈ પેટર્નની નોંધ લીધી? મહત્તમ સંખ્યામાં વિશિષ્ટ ખાના મેળવવા માટે આપેલ કોષ્ટક ભરવાની પદ્ધતિ શું છે? તમારી વ્યૂહરચના શોધો અને તેની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને મહત્તમ વિશિષ્ટ ખાના શોધવાના છે. અહીં ઉકેલ પ્રમાણે જોઈએ તો 2 સેલ્સ માટે એટલે કે 2 ખાના, એના માટે સંભવિત વિશિષ્ટ ખાના કેટલા હોઈ શકે? જો આપણને 2 ખાનામાં સંખ્યા આપેલી હોય તો વિશિષ્ટ ખાનું કોઈ પણ એક જ બનશે. સુપર સેલ્સ એટલે વિશિષ્ટ ખાનું, બરાબર ને? એવી જ રીતે 3 ખાના હોય તો એમાં વધારામાં વધારે વિશિષ્ટ ખાના 2 બનશે. એવી જ રીતે 4 ખાનામાં 2 મહત્તમ એટલે વિશિષ્ટ ખાના અને 5 ખાનામાં 3, 6 ખાનામાં પણ 3 બનશે. પ્રશ્ન 6. શું તમે કોષ્ટકને સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો છો કે જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાનું ન હોય? શા માટે અથવા શા માટે નહીં? જવાબ: ના. જો આપણે કોષ્ટકમાં સંખ્યાઓને 1, 2, 3, 4 એમ ક્રમશઃ ભરતા જઈએ તો છેલ્લી સંખ્યા તેના પડોશી તમામ ખાનાઓની સંખ્યા કરતાં મોટી હશે. તેથી છેલ્લું ખાનું જે હશે એ એક જ વિશિષ્ટ ખાનું બનશે અને આમ એવું કોષ્ટક બનાવી શકાતું નથી કે જેમાં એક પણ વિશિષ્ટ ખાનું ન હોય. પ્રશ્ન 7. શું કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે? શું કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં? સૌપ્રથમ આપણે એક પ્રશ્નનો ઉત્તર જોઈએ કે સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે કે કેમ? તેનો ઉત્તર થશે હા. કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા માટે વિશિષ્ટ ખાનું હશે. હવે શું કામ? કારણ કે સૌથી મોટી સંખ્યા કોષ્ટકની અન્ય કોઈ પણ સંખ્યા કરતાં મોટી હોય, બરાબર? તેથી તે બાજુના ખાનાઓની સંખ્યા કરતાં પણ મોટી હશે અને આથી તે હંમેશા માટે વિશિષ્ટ ખાનું બનશે. હવે એના બીજા પ્રશ્નનો જવાબ.
પ્રશ્ન કંઈક આવો છે કે સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે કે કેમ? તેનો ઉત્તર બનશે ના. કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું બની શકતું નથી. કારણ કે સૌથી નાની સંખ્યા કોષ્ટકની બધી જ અન્ય સંખ્યાઓ કરતાં નાની હશે અથવા તો તેની બરાબર હોઈ શકે. અને આમ જોવા જઈએ તો બંને બાજુના ખાનાઓની સંખ્યા કરતાં મોટી ન હોઈ શકે, એટલે નાની સંખ્યા એ વિશિષ્ટ ખાનું બની શકતું નથી. પ્રશ્ન 8. કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય. હવે અહીં આ કોષ્ટક પ્રમાણે આપણે જોઈએ તો સૌથી મોટી સંખ્યા એ 850 છે અને બીજા નંબરની સૌથી મોટી સંખ્યા એ તેની બાજુમાં આવેલી 730 બનશે. માટે આ કોષ્ટકમાં બીજી સૌથી મોટી સંખ્યા 730 તો છે, પરંતુ તે વિશિષ્ટ ખાનું નથી, કારણ કે તેની બાજુની સંખ્યા 850 એનાથી મોટી છે અને એ એક વિશિષ્ટ ખાનું છે. પ્રશ્ન 9. કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોય. શું આ શક્ય છે? જવાબ: હા, આ શક્ય છે. અહીં તમે કોષ્ટકમાં જોઈ શકો છો એ પ્રમાણે આ કોષ્ટકમાં બીજી સૌથી મોટી સંખ્યા એ 640 છે, પરંતુ તે વિશિષ્ટ ખાનું નથી, કારણ કે તેની ડાબી બાજુમાં આવેલી સંખ્યા 750 એ વિશિષ્ટ ખાનું બનશે, કારણ કે 640 થી મોટી સંખ્યા છે. જ્યારે બીજી સૌથી નાની સંખ્યા એ 210 છે અને તે વિશિષ્ટ ખાનું છે, કારણ કે તેની જમણી બાજુના ખાનામાં આવેલ સંખ્યા 100 કે જે 210 થી નાની છે. પ્રશ્ન 10. આ કોયડાની અન્ય વિવિધતાઓ બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. ચાલો વધુ હરોળ સાથે વિશિષ્ટ ખાનાની પ્રવૃત્તિ કરીએ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે શોધવાનો છે. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 59 પર આપવામાં આવેલ પ્રશ્ન. નીચેની સંખ્યા રેખાઓ પર અંકિત સંખ્યાઓ ઓળખો અને બાકીના સ્થાનો પર યોગ્ય સંખ્યા અંકિત કરો. ઉપર આપેલ દરેક શ્રેણીમાં સૌથી નાની સંખ્યાની ફરતે વર્તુળ એટલે કે સર્કલ કરો અને સૌથી મોટી સંખ્યાની ફરતે ચોરસ કરો. ચાલો હવે જવાબ જોઈએ. એ શ્રેણીમાં સૌથી નાની સંખ્યા એ 1990 બનશે, માટે તેની ઉપર આપણે વર્તુળ બનાવીશું, અને સૌથી મોટી સંખ્યા 2035, માટે આપણે ચોરસ બનાવીશું. એવી જ રીતે શ્રેણી બી માં 9993 એ નાની સંખ્યા છે, માટે તેની ઉપર વર્તુળ બનાવીશું. એ જ શ્રેણીમાં સૌથી મોટી સંખ્યા એ 10,002 બનશે, માટે તેની ઉપર એક ચોરસ બનાવીશું. શ્રેણી સી માં સૌથી નાની સંખ્યા એ 15,077 બનશે, માટે તેની ફરતે સર્કલ કરવાનું. અને એ જ શ્રેણીમાં સૌથી મોટી સંખ્યા બનશે 15,086, એટલે તેની ફરતે ચોરસ બનાવવાનું. એવી જ રીતે શ્રેણી ડી માં 83,705 એ નાની સંખ્યા, એટલે તેની ફરતે વર્તુળ કરવાનું, અને મોટી સંખ્યા એ 92,705 બનશે, માટે આપણે તેની ફરતે એક ચોરસ બનાવીશું. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 60 પર આપવામાં આવેલ પ્રશ્ન 1. અંકોનો સરવાળો. એક પછી એક આપણે પ્રશ્ન અને સાથે જવાબ જોઈશું. પ્રશ્ન એ. જેના અંકોનો સરવાળો 14 થાય તેવી બીજી સંખ્યાઓ લખો. જવાબ: 59, 77, 86, 95, 149, 257, 653, 833 અને 12,335. આમ તમે બીજી સંખ્યાઓ પણ લખી શકો છો. પ્રશ્ન બી. અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી નાની સંખ્યા કઈ છે? જવાબ: 59. પ્રશ્ન સી. અંકોનો સરવાળો 14 હોય તેવી સૌથી મોટી 5 અંકની સંખ્યા કઈ છે? જવાબ:
95,000. પ્રશ્ન ડી, આંકડાઓનો સરવાળો 14 હોય એવી કેટલી મોટી સંખ્યા બનાવી શકો છો? શું તમે તેના કરતા વધુ મોટી સંખ્યા પણ બનાવી શકો છો ખરા? જવાબ 95, 9500, 95,000 અને આવી જ રીતે તમે જવાબ અહીં જોઈ શકો છો. અર્થાત આપણે શૂન્ય ઉમેરતા જઈએ તો 14 આંકડાનો સરવાળો હોય એવી અનંતપણે મોટી સંખ્યાઓ બનાવી શકીએ. પ્રશ્ન 2, 40 થી 70 સુધીની તમામ સંખ્યાઓના આંકડાઓના સરવાળા કરો અને પછી તેનું નિરીક્ષણ કરો. હવે અહીં આપણે 40 થી લઈને 70 સુધીની સંખ્યાના આંકડાઓનો સરવાળો કરવાનો કીધો છે. માટે 4 અને 0 એટલે 40માં આ બે આંકડા છે એ બંનેનો સરવાળો કરીશું. 4 વત્તા 0 બરાબર 4 મળશે. 41માં પણ બે જ આંકડા છે માટે બંને આંકડાનો સરવાળો 4 વત્તા 1 બરાબર 5 મળશે. 42માં 4 વત્તા 2 બરાબર 6. એવી જ રીતે 4 વત્તા 3 બરાબર 7 અને 50માં 5 વત્તા 0 બરાબર 5. એવી જ રીતે 60માં 6 વત્તા 0 બરાબર 6. એમ કરતા કરતા છેક 70 સુધી 7 વત્તા 0 બરાબર 7. હવે તમે એક નિરીક્ષણ અહીં કરી શકો કે 40 થી 49 સુધીના સંખ્યાઓના સરવાળામાં ક્રમશઃ 4 થી 13 સુધી 1 1 વધી રહ્યા છે. જેમ તમે જોયું કે 4 વત્તા 0 બરાબર 4 મળે અને એમ કરતા કરતા 50 સુધી આવીએ તો ફરી પાછી સંખ્યા આપણને 5 થી ચાલુ થાય અને ક્રમશઃ ચાલુ રહે છે. એવી જ રીતે 50 થી 59 સુધીના સંખ્યાઓના સરવાળામાં 5 થી 14 એમ ક્રમશઃ 1 વધી રહ્યું છે. ક્રમશઃ એટલે એક પછી એક આવતી સંખ્યા જેમ કે 5, 6, 7, 8 વગેરે. 60 થી 69 સુધીની સંખ્યા સરવાળો પણ આવી જ રીતે 6 થી 15 સુધી ક્રમશઃ વધી રહી છે. 70 પર ફરી સરવાળો 7 આવે છે અને આમ પેટર્ન કન્ટિન્યુ રહે છે. અર્થાત આંકડાઓના સરવાળાનું પેટર્ન દર 10 સંખ્યા પછી પુનરાવર્તિત થાય છે. પ્રશ્ન 3, જેના અંકો ક્રમિક હોય તેવી 3 અંકની સંખ્યાઓના અંકોના સરવાળાની ગણતરી કરો. ઉદાહરણ તરીકે 345. શું તમને કોઈ પેટર્ન દેખાય છે? શું આ પેટર્ન ચાલુ રહેશે કે કેમ? ચાલો 345 થી શરૂ કરીને અંકોના સરવાળા જોઈએ. 3 અંકની સતત સંખ્યાઓ અને અંકોના સરવાળા. જેમ કે 345માં કેટલા અંક છે? 3 અંક બરાબર. તો આ 3 અંકનો સરવાળો એટલે કે 3 વત્તા 4 વત્તા 5 બરાબર 12. 346માં પણ 3 જ આંકડા છે. 3 વત્તા 4 વત્તા 6 બરાબર 13. અને આવી જ રીતે અગાઉના પ્રશ્નમાં જેમ આપણને ક્રમશઃ સંખ્યા મળતી હતી એવી જ રીતે અહીં પણ મળશે. માટે અવલોકન 345 થી 349 સુધી જ્યાં એકમનો અંક એ બદલતો રહે છે જ્યારે દશકનો અંક એ 4 છે. આમ અંકોના સરવાળા 12, 13, 14, 15 એમ ક્રમશઃ મળતા રહે છે. જ્યારે 350 આવે ત્યારે દશકનો અંક એ 4 માંથી 5 થઈ જાય છે અને એકમનો અંક એ 0 થઈ જાય. માટે સરવાળો 8 બનશે. પેટર્ન 3 અંકની સતત સંખ્યાઓમાં જો 100ની સ્થાનમાં આપણને 3 અંક અને દશકની સ્થાનમાં 4 અંક હોય તો અંકોનો સરવાળો 12, 13, 14, 15 અને આમ ક્રમશઃ આવે છે અને પછી ફરીથી 8 થી શરૂ થાય છે. આ પેટર્ન પણ અગાઉના પ્રશ્નમાં જેમ આપણે જોઈ ગયા એવી રીતે 10 સંખ્યાઓ પછી પુનરાવર્તિત થાય છે અને આમ આગળ વધારીએ તો આગળ પણ આવી જ રીતે ચાલુ રહેશે. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 64 પર આપવામાં આવેલ પ્રશ્ન 1. પ્રતિભા 4, 7, 3 અને 2 આમ 4 અંકોનો ઉપયોગ કરીને
સૌથી નાની સંખ્યા એ 2347, સૌથી મોટી સંખ્યા 7432 સંખ્યાઓ બનાવે છે. આ બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત એ 5085 છે. બંનેનો સરવાળો 9700 અને 79 છે. નીચેના વિધાનો સંતોષાય તે રીતે 4 અંક પસંદ કરો. હવે આ પ્રશ્નમાં આપણે શું કરવાનું છે? અહીં તમને 4 વિધાન આપેલા છે, તે સંતોષાય એ રીતે કોઈ પણ 4 અંક તમારે લેવાના અને જવાબ મેળવવાનો. ચાલો જોઈએ. પ્રશ્ન એ, સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓ વચ્ચેનો તફાવત 5085 કરતા વધારે થવો જોઈએ. હવે કોઈ પણ 4 અંક તમે લ્યો. અહીં મેં તમને 4 અંક આપેલા છે, 8, 7, 3 અને 2. જો આ 4 અંક આપણી પાસે હોય તો સૌથી મોટી સંખ્યા એ 8732 અને નાની સંખ્યા 2378 બનશે. અને આ બંનેનો તફાવત 6354 કે જે 5085 થી વધારે છે. માટે આ વિધાન આપણા જવાબથી સંતોષી શકાય. એવી જ રીતે બાકીના વિધાનો પણ આપણે જોઈશું. જેમ કે પ્રશ્ન બી, સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 5085 થી નાનો થવો જોઈએ. બરાબર. તો અહીં આપણે બીજા 4 અંકો લઈએ, જેમ કે 4, 3, 2 અને 1. આ અંકોથી બનતી મોટી સંખ્યા એ 4321, નાની સંખ્યા એ 1234. અને જો બંનેનો તફાવત જોઈએ તો 3087 કે જે 5085 થી નાનું છે. માટે આપણા જવાબથી આ વાક્ય સંતોષી શકાય. એવી જ રીતે પ્રશ્ન સી, મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓનો સરવાળો 9779 થી મોટો હોય. ફરીથી આપણે 4 અંક લઈએ, જેમ કે 9, 8, 3 અને 2. તેનાથી જો આપણે મોટી સંખ્યા બનાવીએ તો 9832, નાની સંખ્યા બનાવીએ તો 2389 બનશે. જો આપણે આ બંનેનો સરવાળો કરીએ તો 12221 કે જે 9779 થી મોટો છે. પ્રશ્ન ડી, મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓનો સરવાળો 9779 થી નાનો હોય. બરાબર. જો આપણે ફરી 4 સંખ્યા લઈએ, આ સંખ્યાઓથી બનતી મોટી સંખ્યા એ 5432 અને નાની સંખ્યા 2345 બનશે. બંનેનો સરવાળો કરીએ તો 7777 મળશે કે જે આપેલ સંખ્યાથી નાનો છે. અને આવી જ રીતે આપણે કોઈ પણ 4 અંકોની મદદથી આ વાક્યને સંતોષી શકાય એ રીતે ઉત્તર લાવી શકીએ. પ્રશ્ન 2, સૌથી નાની અને સૌથી મોટી 5 અંકની પેલિન્ડ્રોમિક સંખ્યાનો સરવાળો શું છે? તેમનો તફાવત શું છે? આગળ વધતા પહેલા તમને થશે કે પેલિન્ડ્રોમિક એટલે શું? સૌપ્રથમ આ શબ્દનો અર્થ સમજીએ. એક વાક્ય લખો, લીમડી ગામે ગાડી મળી. હવે આ વાક્યને ડાબેથી જમણે અને જમણેથી ડાબે તરફ તમે વાંચશો તો સરખું જ વંચાશે. આને કહેવાય પેલિન્ડ્રોમિક. અને એવી જ રીતે હોય પેલિન્ડ્રોમિક સંખ્યા. જવાબ, સૌથી નાની 5 અંકની પેલિન્ડ્રોમિક સંખ્યા એ 10001. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં આપણે ડાબેથી જમણે આ સંખ્યાને વાંચીએ તો 10001. જમણેથી ડાબે વાંચીએ તો 10001. આમ બંને બાજુથી આપણે વંચાય તો સરખું જ મળે. સૌથી મોટી 5 અંકની પેલિન્ડ્રોમિક સંખ્યા એ 5 વખત 9 એટલે કે 99900 અને 99. આમ આ બંને સંખ્યાઓનો સરવાળો કરતા આપણને 1,10,000 મળે છે. તફાવત 89,998 મળે છે. પ્રશ્ન 3, અત્યારે સમય 10:01 થયો છે. હવે પછીનો પેલિન્ડ્રોમિક સમય કેટલી મિનિટ પછી ઘડિયાળ બતાવશે? તે પછી ક્યારે આવશે? જો વિદ્યાર્થી મિત્રો, હાલનો સમય 10:01 થયો છે. તો આગળનો પેલિન્ડ્રોમિક સમય
11:11 એટલે કે 11:11 નો થશે, કે જે આપેલ ટાઈમના 70 મિનિટ પછી આવશે. અને જો તે પછીનો સમયગાળો પણ પૂછે, પેલિન્ડ્રોમિક સમય, તો 12:21, કે જે 140 મિનિટ પછી આવશે. પ્રશ્ન 4. સંખ્યા 5683 ને કાપરેખર અચળાંક સુધી પહોંચતા કેટલી વખત ક્રિયા કરવી પડશે? જવાબ: કાપરેખર અચળાંક, કે જે 6174, આ આંકડાને કાપરેખર અચળાંક કહેવામાં આવે છે. આ મેળવવા માટે નીચે મુજબની ક્રિયાઓ કરવી પડશે. મિત્રો, તમારો ઉત્તર અહીં તમે જોઈ શકો છો. બાકીના પ્રશ્નો જોઈએ પાર્ટ 2 માં. ત્યાં સુધી આવજો.